चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। चलो कई वखत કેટલું જોયું હતું આપણે સમાસ અહીંયા નથી બેસતો એ બધું આપણે જોયું હતું, બધી જાતના સમાસો બરાબર. સંખ્યાથી જોયું હતું, સંખ્યાથી જોયું હતું, ષષ્ઠી નથી બેસતો, સપ્તમી નથી બેસતો, એ બધું જોયું હતું આપણે. પેલું ટેબલ લખાવ્યું તો એ ટેબલ છે, કોઈ લખ્યું છે? મેં તમને લખાવ્યું હતું. હા, એ લખાવ્યું હતું ખરું. 5 નું સંખ્યા સંખ્યા, પછી સંખ્યા સંખ્યેય, પછી 5 5 5, એ બધું લખેલું છે. એટલે બધા સમજી ગયા તો પછી કે પેલું એટલું સમજાવી ગયું, સમજી ગયા છે. ઓકે, તો પછી આપણે આગળ જઈએ. આગળ જઈએ આપણે. આપણે વૃત્તિ લેતા હતા ને? વૃત્તિ લેવાની છે. હા, વૃત્તિ લેવાની. તો વૃત્તિ તો આઈ થિંક મોસ્ટલી આપણે લઈ લીધી છે. ઘણું બધું આવી ગયું છે, મેં જોયું આજે. તો આપણે ડાયરેક્ટલી ભાષ્ય પર જ જઈએ, કારણ કે ગઈ વખતે સારી એવી કરાવી છે ને, એટલે હવે ન સંખ્યોપસંઘ્રાદપી નાના ભાવાતિરેકાચ્ચ. એ સૂત્રનો અર્થ આપણે પછી સમજીશું કે નાના ભાવા અતિરેકાચ્ચ છે એ હમણાં નહીં સમજમાં આવે. તો સૂત્રની અંદર જે ભાષ્ય છે, સૂત્રનું ભાષ્ય જે છે તે આપણે પેલા જોઈ લઈએ, અને પછી આપણે છેલ્લેનો અર્થ કરીશું. એ સૂત્રનો અર્થ પછી છેલ્લે કરીશું આપણે. મંત્રાંતરેણ પુનરાશંક્ય પરિહરતી બૃહદારણ્યક ષષ્ઠે શ્રૂયતે પંચ जना आकाशश्च प्रतिष्ठिता तमेव मन्य आत्मानं विद्वान् ब्रह्मामृतोऽमृतमिति. पंच जनाः पंचोच्यन्ते न पंचानां पंचगुणत्वं समासान् अनुपपत्ते तथा हि आद्य पंच शब्दः संख्यावाची संख्येयवाची वा आद्य पंच संख्याया एकत्वान् न षष्ठी समासः संख्यायां संख्याभावाच्च. તો અહીં મેં તમને સમજાવી દીધું છે, એટલે અહીંયા સુધીનું કોઈ જરૂર નથી એક્સપ્લેનેશનની. અહીંયા સુધી મેં તમને સમજાવી દીધું હતું, એટલે હું આટલું સ્કીપ કરું છું. હા, ભાષ્ય. હા, એટલે સંખ્યા ને સંખ્યા સમજ્યા હતા. હા, संख्येय परत्वे द्वितीयस्य संख्यात्वे पंचत्वमेव. જો સંખ્યેય પરત્વે લઈએ પહેલો પંચ શબ્દ, એટલે કે સમાસના અંતર્ગત પ્રથમ જે પંચ શબ્દ જે છે લઈએ, પંચ જના
એ જો સમાસથી બનેલો શબ્દ હોય તો ભાષ્યકાર કહે છે કે સંખ્યેય પરત્વે દ્વિતીયસ્ય સંખ્યાત્વે પંચત્વમેવ. તો પહેલો પંચ શબ્દ જે છે એ સંખ્યેય પરત્વ જો હોય એટલે કે જેના માટે સંખ્યા યોજાઈ છે તે સંખ્યેય. તો જો સંખ્યેય પરત્વે હોય, સંખ્યા પરત્વ ન હોય, તો બીજો જે પંચ જે છે એ એક જ રહેવાથી જો એને સંખ્યાવાચક લગાવી દેવામાં આવે તો સંખ્યેય પરત્વ જો પ્રથમ પંચ અને દ્વિતીય પંચ સંખ્યા પરત્વે જો લઈએ તો એક જ પાંચની સંખ્યા આવે તો મલ્ટીપ્લિકેશન તો થાય નહીં. મલ્ટીપ્લિકેશન થાય નહીં તો 25 નો આંકડો આવે નહીં. 25 નો આંકડો આવે નહીં તો સાંખ્યનો જે તત્વ જે છે તેની સિદ્ધિ થાય નહીં. તો તેથી કરીને પણ સાંખ્ય ત્યાં સિદ્ધ થતું નથી. સમજમાં આવ્યું આટલું? બરાબર. દ્વિતીયસ્ય સંખ્યાત્વે પંચત્વમેવ. પ્રથમ પંચ શબ્દ સંખ્યેય હોય અને બીજો પંચ શબ્દ સંખ્યાવાચક હોય તો મલ્ટીપ્લિકેશન નો ફેક્ટર જ નથી આવતો કે જેની સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે. બીજો 5 જતો રહે છે તો 25 નો આંકડો તો સિદ્ધ થતો નથી. 25 નો આંકડો સિદ્ધ ન થાય તો સાંખ્યમાં જે તત્વનો પ્રતિપાદન થતું નથી. સમજવાય આટલું? સંખ્યે પરત્વે દ્વિતીયસ્ય સંખ્યાત્વે પંચત્વમેવ પૂર્વવચ્ચે અન્વયા. તો એ અન્વય થતો નથી. તો અન્વય થાય નહીં અને પૂર્વવદ અન્વય એટલે કે પહેલો પંચ શબ્દ સંખ્યાના અર્થમાં અને બીજો પંચ શબ્દ સંખ્યેયના અર્થમાં. તો પહેલો પંચ શબ્દ નિષ્પ્રયોજન થઈ જાય ને. પૂર્વવદ એટલે શું છે? પૂર્વવદ અનન્વય જે છે એનો મતલબ શું છે કે પ્રથમ પંચ સંખ્યેય વાચક ને બીજો પંચ શબ્દ સંખ્યાવાચક હોય તો 5 જ સિદ્ધ થાય છે, 25 સિદ્ધ થતો નથી. અને પહેલો પંચ સંખ્યાવાચક હોય અને બીજો પંચ શબ્દ સંખ્યેયના અર્થમાં હોય તો શું આપત્તિ આવે છે? તો આપત્તિ ત્યાં એ છે કે સંખ્યેયના અર્થમાં પણ સંખ્યાનો અર્થ તો આવી જ જાય ને. તો પછી સંખ્યાવાચક મૂકવાની જરૂર શું? આકાંક્ષા જ નથી એની. એથી કરીને એમાં કોઈ નિષ્પ્રયોજનત્વ આવે છે. નિષ્પ્રયોજન છે. એક સંખ્યા અને બીજો સંખ્યા અથવા તો પહેલો સંખ્યા બીજો સંખ્યા અથવા તો પહેલો સંખ્યા અને બીજો સંખ્યા બંનેમાં નિષ્પ્રયોજનત્વ આવે છે. એકમાં નિષ્પ્રયોજનત્વ આવે છે, એકમાં 5 ની સંખ્યા સિદ્ધ થાય છે. તો તેથી એ યોગ્ય નથી. વિધાયકા ભાવાચ્ય. હવે વિધાયક ભાવાચ્ય જે છે એમાં તો પાણીની સૂત્રનો ઉપયોગ છે. હવે એમાં તો કયું સૂત્ર લાગ્યું છે પૂછવાનું છે ગીતાબેન ને. હા, એ સૂત્ર લખી લો 3-2. પણ એ તો ખબર છે 3-2 તો ખબર છે, પણ કયું છે 3-2 સૂત્ર જડ્યું નહીં. અસૂર્ય લલાટયોર દૃષિ તપો. હા, પણ એ શોધવું પડશે કેમનું છે એ સૂત્ર કયું છે નથી ખબર પડતી. કયું છે હું તમને કહું છું, તમે જોઈને જોઈ લો 3-36 માં. હવે તો જોઈશ પછી જોઈશ. દૃષિ તપો છે તો એ જોઈ લેજો. લલાટ ટંપતો ધર્માંશુ એનું છે. અસૂર્યમ પશ્યા રાજદારા જે છે એનો એક્ઝામ્પલ ત્યાં આપ્યો છે. અસૂર્યમ પશ્યા રાજદારા. એમાં મારે જવાની અત્યારે હું જવાનો નથી એની ટેકનિકાલિટીની અંદર, એમાં કોઈ જરૂર નથી.
વિધાયકા ભાવાચ્ય એ આપણે અત્યારે નથી લેતા. આ તો વિપ્સા. વિપ્સા મેં તમને સમજાવી દીધું. વિપ્સા એટલે કે રિપીટેશન. રિપીટેશન એક જ શબ્દને 2 વાર રિપીટ કરો તો એની સંખ્યા એડ કરવી પડે ને, એટલે પંચ પંચ, તો એ વિપ્સા થઈ ને, એ રિપીટેશન થયું. એ રિપીટેશન એટલે એક જ શબ્દ 2 વાર બોલવો તે. તો સમજમાં આવ્યું ને આટલું કે વિપ્સા છે આ તો વિપ્સા. તો વિપ્સાને પણ ગ્રહણ કરીએ તો પણ 25 થાય? 25 નથી થતો. 5 અને 5 તો 10 થાય છે, 25 થતો નથી. પંચજન સંખ્યા વિશિષ્ટાનામ વા પંચત્વમિતિ યથા સંભવમ અર્થઃ. પંચજન સંખ્યા વાળા 5 એમ જો અર્થ લઈએ એટલે પંચ સંજ્ઞા થઈ ગઈ. સંખ્યા નથી, સંજ્ઞા છે. સમજમાં આવ્યું? યસ્મિન પંચ પંચજનાઃ, એમાં પંચજનાઃ જે છે તે સંજ્ઞા છે. અને પહેલો પંચ હતો જે તે સંખ્યા છે. એમ જો ગણો યસ્મિન પંચ પંચજનાઃ, એમાં પંચજનાઃ જે છે કોઈ સંજ્ઞા છે, કોઈક નામ છે. મેં તમને કહ્યું તું પંચની જગ્યાએ ગધેડો મૂકવો હોય તો પણ મૂકી દો. તો એ પંચજનામાં 5 માણસ એમ પણ થાય ને, ગમે તે 5 ગણાય ને? ન ગણાય, તે સંખ્યાવાચક નથી એટલે તો કહી રહ્યો છું. અહીંયા અર્થ ન ગણાય. હું જે લઈ રહ્યો છું અત્યારે જે અર્થ સંજ્ઞાવાચી જે છે પંચજન સંજ્ઞા. પંચની જગ્યાએ તમે કઈ પણ એને રિપ્લેસ કરી શકો. મેટર ઓફ ફેક્ટ. એટલે ત્યાં પંચનો મતલબ 5 નથી થતો, સંખ્યા. પંચનો જ વસ્તુ એક જ થાય છે એવું થયું ને? નામ થયું ને, નામ. પંચજન્ય નામનો રાક્ષસ કે ગમે તે. હા, ગમે તે નામ ધારી લો એને. તો પંચજન જે છે એ સંજ્ઞા થઈ ગઈ, નામ થઈ ગયો. પંચજન સંખ્યા વાળા 5, કેમ કે આગળ પાછું પહેલો 5 સંખ્યાવાચક છે ને પાછું. એવો જો અર્થ લો તો શું થાય? 15 થાય. કેવી રીતે 15 થાય? 15 ક્યાંથી થાય? 5 1 થયું ને 5 સંખ્યા 6 થયું. બરાબર? પંચને ગણવાનો તો ખરો ને? નહીં, 15 કઈ રીતે તમે ડાયરેક્ટલી કેવી રીતે સિદ્ધ કરી દીધું? જો પંચજના એટલે કે પંચજન નામનો એક માણસ, બરાબર, અને બીજો પંચ સંખ્યા એટલે 5 સંખ્યા, એવી રીતે ગણાય ને? નહીં, એવી રીતે 15 ના સિદ્ધ થાય. 15 એ રીતે સિદ્ધ થાય યસ્મિન જનાઃ પંચશઃ પંચ, એમ જો ગણો. એમ કરીએ તો થાય. બરાબર, પંચશઃ બરાબર. એટલે પંચ નો મતલબ પંચશઃ લો તો ત્યાં 25 ની સંખ્યા પાછી સિદ્ધ થાય. એટલે પંચ પંચપૂલ્ય એવો પણ અહીંયા એક્ઝામ્પલ આપે છે. 5 પુણ્યો. હા, તો 5 પુણ્યોના 5 સમૂહો. એવી રીતે પણ પાછો પ્રયોગ જોવા મળે છે સમાસની અંદર. 5 પુણ્યોના 5 સમૂહ. એ તો દ્વંદમાં આવે ને, સમાહાર દ્વંદ કરીએ તો થાય ને? હા, સમાહાર જે છે તેમાં સમાહાર દ્વંદ કરીએ તો જ થાય. તો પંચ પંચપૂલ્ય એટલે 5 પુણ્યોની 5 સમૂહો, એમ પણ અર્થ જો કરો ને તો પણ એમાં બહુ જ પ્રોબ્લેમ છે એવો અર્થ લેવામાં પણ. એટલે પંચ પંચપૂલ્ય એમ એક્ઝામ્પલ થી સમજો તો હું તમને સમજાવું. પંચ પંચપૂલ્ય 5 પુણ્યો ના 5 સમૂહો. એટલે શું થયું? 5 સમૂહો થયા ત્યાં સમાહારથી. સમાહાર દ્વંદ કરીએ તો 5 જ થાય સમૂહ. તો એક સમૂહ ની અંદર 5
ગુણ્ય છે એવા કેટલા સમૂહો છે? 5 સમૂહો છે. 5 તો 25 એટલે 25 થયા ને? થયા. ગ્રુપિંગ થી પણ જો તમે કરો ને એને પંચપુલ્ય ના ન્યાય સમાહાર સમાસ થી જો તેને ગ્રુપ પણ કરી દો તો એ ગ્રુપિંગ પણ યોગ્ય નથી લાગતો, સાંખ્ય સાથે મેચ નથી થતો ગ્રુપિંગ. ના થાય ને, કારણ કે હજુ પેલા એમાં તો વધારે બતાવ્યું છે ને આકાશ ને એવું બધું, એટલે કેમનું થાય 25? તો ગ્રુપિંગ જે છે એ હું તમને હમણાં સમજાવું છું, પણ અત્યારે ધ્યાનમાં રાખો કે પંચપુલ્ય એ પણ ગ્રુપિંગ થવાનું નથી, યોગ્ય નથી. તો એ કેમ નથી યોગ્ય એ હવે તમે સમજો. લક્ષણાર્થમ કેનચિત ધર્મેણ એટલા માટે સિદ્ધ નથી થતો. હમણાં આગળ હું તમને સમજાવું છું. એ જુઓ કે સાંખ્યમાં જે ગ્રુપિંગ કરેલું છે એ સમજીએ, અને અહીંયા જે પંચપુલ્ય જે છે ગ્રુપિંગ 5 નો ગ્રુપ બનાવ્યો છે. ગ્રુપ બનાવે છે એવા 5 ગ્રુપો છે. એની સાથે જો મેચ કરીશું એને, તો સાંખ્યના જે ગ્રુપિંગ જે છે, સાંખ્યનો ગ્રુપિંગ સાંખ્યના સૂત્રમાં સાંખ્યકારિકાઓની અંદર ગ્રુપિંગ એવી રીતે આપેલું છે. પ્રથમ જે ગ્રુપ જે છે 5 નો એ છે મહાભૂતોનો. મહાભૂત પ્રથમ ગ્રુપ છે, પ્રથમ સમૂહ. બરાબર છે. બીજો 5 જે છે તન્માત્ર ગ્રુપ છે. ત્રીજો 5 જેનો ગ્રુપ છે એ કર્મેન્દ્રિયનો છે. જ્ઞાનેન્દ્રિય. ચોથો 5 નો જ્ઞાનેન્દ્રિયનો. પાંચમો જે છે ને ગ્રુપ એ મેલ જ નથી ખાતો. 5 નો જે સાંખ્યનો ગ્રુપ છે, 5મો જે સમૂહ છે સાંખ્યનો, એ 5 નો ગ્રુપ નથી. બીજા એ 5માં પણ પાછા 4 ભાગો કરેલા છે. એટલે આમ કેટલા થયા? 5 મહાભૂત. 5 નહીં, 1 મિનિટ. 5 ની અંદર 4 પાછા વિભાગો છે ને, કે પ્રકૃતિ એટલે પુરુષ, પ્રકૃતિ, મહત, અહંકાર અને મન. હવે એની અંદર પ્રકૃતિ જે છે એટલે 5 મહાભૂત, 5 તન્માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પુરુષ, પ્રકૃતિ, મહત, અહંકાર, મન. આટલું 5 થયું ને, 5 નો ગ્રુપ. પણ હવે એનો ગ્રુપ કઈ રીતે કરવાનો જુઓ તમે. પ્રકૃતિ જે છે એ અવિકૃત છે. મહત, અહંકાર, પંચ તન્માત્રા એટલે 7 થયું ને. બીજું ગ્રુપ 7 નું થયું. એ પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. મહદ, અહંકાર ઇત્યાદિ જે છે પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. બરાબર છે. કારણ કે મહદ જે છે એ પ્રકટ થાય છે. મહદ કઈ ઓરિજિનલ રો મટીરિયલ નથી તત્વ, પણ મહદ પાછો પ્રકટેલ છે. કારણ તત્વનો મહદ તત્વ છે, પણ એમાં વિકૃતિ પણ છે અને પ્રકૃતિ પણ છે. બંનેનો મેં તમને સમજાવ્યું હતું ને જે મહદ તત્વની ઉત્પત્તિ કઈ રીતે હતી. બરાબર છે. તો મહદ તત્વની ઉત્પત્તિની અંદર તો આખો સૃષ્ટિનો બ્લુપ્રિન્ટ હોય છે. તો બ્લુપ્રિન્ટ પ્રકટ કરવાનું પણ પાછું પુરુષ અને પ્રકૃતિના સમાગમથી હોય. તેથી તે સેન્સમાં એ વિકૃતિ કહેવાય છે. એટલે મોડિફિકેશન. વિકૃતિનો મતલબ અહીંયા મોડિફિકેશન. પ્રકૃતિનો મતલબ છે રો મટીરિયલ. તો એ રો મટીરિયલ પણ છે. કોનો રો મટીરિયલ છે? સૃષ્ટિનો રો મટીરિયલ છે. બરાબર. અને એ મોડિફિકેશન છે પણ ખરો. એ કોનો મોડિફિકેશન છે? પ્રકૃતિ અને પુરુષના સમાગમથી થયેલો મોડિફિકેશન. સમાગમથી પ્રકૃતિ
બંને છે મહત્તત્વ. બરાબર છે. એવી જ રીતે પંચતન માત્ર ઇત્યાદિ. બરાબર. હવે ત્રીજો જે ગ્રુપ જે છે એ તો 16 નો થાય છે. ત્રીજો ગ્રુપ બરાબર પ્રકૃતિનો ગ્રુપ. એટલે પ્રકૃતિ વિકૃતિ આવે વિકૃતિનો ગ્રુપ. તો વિકૃતિના ગ્રુપમાં તો મન, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ મહાભૂત એ વિકૃતિ છે. એ પ્રકૃતિ નથી, વિકૃતિ છે. એમાં પાછું કઈક વધારે પાછું પ્રકટ નથી, ફાઇનલ કારણ. બરાબર છે ને? બરાબર છે. તો ફાઇનલ છે એ લોકોનું. એમાં પાછું પછી એ પાછા એમાંથી કોઈ વધારે પ્રકટ થતું છે નહીં. તેથી એ વિકૃતાત્મક છે, વિકૃતિ છે. અને પુરુષ જે છે પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. એટલે બધા જ પરમ્યુટેશન કોમ્બિનેશન આવી ગયા. પ્રકૃતિ વિકૃતિ, માત્ર વિકૃતિ અને નોટ વિકૃતિ. એમ સમજમાં? બરાબર. અને ધવલભાઈ છેલ્લું શું બોલ્યા તમે? ખબર ના પડી મને. પુરુષ જે છે પ્રકૃતિ પણ નથી, વિકૃતિ પણ નથી. નોટ પ્રકૃતિ, નોટ વિકૃતિ. કારણ કે પુરુષ જે છે કોઈનો કારણ બનતો નથી. રાઈટ. આવ્યું સમજમાં? માંથી કઈ કાર્ય રૂપે પ્રકટ થતું નથી ને પુરુષ, તેથી પુરુષ તો કારણ બનતો જ નથી કોઈનો. કારણ કે પુરુષમાં તો કોઈ ચેન્જીસ આવવાના શક્યતા જ નથી. રહે છે. સમજમાં આવ્યું? પુરુષ જે સમાગમ કરે છે પ્રકૃતિ સાથે, કોમ્પોઝિશનમાં કોઈ ફરક પડતો નથી. પુરુષ કોમ્પોઝિશનમાં કોઈ ફરક પડતો નથી. તેથી કરીને પુરુષ જે છે એ ન તો વિકૃતિ છે ન તો પ્રકૃતિ છે. એટલે ન તો કાર્ય છે ન તો કારણ છે, એઝ પર સાંખ્ય. એમ સમજમાં? ખબર પડી. હા. અને પ્રકૃતિ બંને થઈ શકે છે. પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ ઉત્પન્ન કરે છે. એટલે એનો અર્થ એવો છે કે પુરુષના સ્વરૂપમાં કઈ ફેરફાર થતો નથી. હા, પુરુષના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. એબ્સોલ્યુટલી રાઈટ. હા, અને પ્રકૃતિમાં આ બધું ઉત્પન્ન થાય છે, પ્રકૃતિમાં થઈ રહ્યું છે. પ્રકૃતિના જે ચેન્જીસ આવવાના હોય છે તે પ્રકૃતિમાં થાય છે ચેન્જીસ. પુરુષમાં ચેન્જીસ નથી આવતા. બરાબર. સમજમાં આવ્યું ને? હવે સમજ પડી. ચેન્જીસ આવશે તે મહત્તત્વમાં આવશે. બરાબર. કારણ કે મહત્તત્વ એ બ્લુપ્રિન્ટ છે યુનિવર્સનું. તો જેટલા પણ ચેન્જીસ આવશે એ બધા મહત્તત્વમાં આવશે. પુરુષમાં નહીં આવે ચેન્જીસ. તો પ્રકૃતિ અને વિકૃતિ પુરુષ તો છે જ નહીં. અને તેથી કરીને 5 ના પંચકો તો થતા નથી. એટલે એકમાં 1 જ રહે છે, બીજામાં 7 રહે છે, ત્રીજામાં 16 રહે છે, ચોથામાં 1 જ રહે છે. તો 5 ક્યાં છે? 4 જ ગ્રુપ થયા. 4 ગ્રુપ થયા અને એમાં પાછા પંચકોનો ગ્રુપ નથી પાછો. એકમાં 1 છે, એકમાં 7 છે, એકમાં 16 છે, એકમાં 1 છે. તો 5 ના પંચકો કરવાનો કોઈ ફાયદો ખરો શ્રુતિને? એવી રીતે વર્ણન બતાવે. ચારેમાં બધું જુદું જુદું જ છે ને? સમજણ ના પડી પ્રશ્ન. 16 બતાવે ને, એ કઈ રીતે 16 બતાવે? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 મહાભૂત અને 1 મન. એને એક જ ગ્રુપ કેવી રીતે થયું? તો એક જુદા જુદા બી થઈ શક્યા ને?
કેમ કે વિકૃતિ છે બધાનો. વિશેષ સામાન્ય ધર્મ છે બધા એનો કે બધા જ વિકૃતિ છે. બરાબર. ઓકે. એટલે આ પુણ્યો છે તે બધી એક સરખી જ છે ને આમાં બરાબર છે વિકૃત. બરાબર. હા, એટલે પંચક જયારે કહેવામાં આવે ત્યારે કોઈ સામાન્ય ધર્મ થી તો પંચક કરવામાં આવે ને, એમને પંચક થોડી કરે. ત્યાંથી કેમ બંધ કરે તું? ત્યાંથી બંધ કરે. હા, એટલે સામાન્ય ધર્મો જે છે એને જોતા જ તો પંચક બનાવવામાં આવે ને. સામાન્ય ધર્મ જ ન હોય તો પંચક કઈ રીતે બનાવવું? ગ્રુપિંગ ક્યારે પોસિબલ થાય? કે જયારે સામાન્ય ધર્મો હોય તો, કોમન ધર્મો. હા, એટલે પેલી રૂની બને એટલે બધી 5 એ 5 બરાબર એક જ સરખું. બરાબર. નહીં, એટલે હું એમ કહેતો હતો કે પંચક બનાવવાની અંદર કોઈ સામાન્ય ગુણ હોવો જોઈએ. બરાબર. સમાન ગુણ હોવો જોઈએ, કોમન ગુણ હોવો જોઈએ. એ કોમન ગુણ થી જો પંચક બનાવવામાં આવે તો કઈક પંચક બને પણ ખરો. પણ અહીંયા તો પંચક જ નથી પહેલા તો, અને દરેક સમૂહ ની અંદર જુદા જુદા એના જુદા જુદા કાઉન્ટર છે. દરેક છે એકની અંદર 7 છે, એકની અંદર 16 છે. તો એ 5 ના પંચકો થતા નથી. આવ્યું ને સમજમાં? બરાબર છે. તેથી કરીને પંચ જના જે છે એમાં સાંખ્ય સાથે 5 ના પંચકો મળતા નથી શકાય. 5 ના પંચકો એમ જો સમજો સાદી રીતે કે 5 મહાભૂત, 5 તન્માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પુરુષ, પ્રકૃતિ, મહત, અહંકાર, મન, એમ 5 અંતસ્થિત તત્વ જે છે, એમ 5 ના પંચક માનો. એમાં કોઈ સામાન્ય ધર્મ તો હોવો જોઈએ. કોઈ ગ્રુપની અંદર સામાન્ય ધર્મથી તો ગ્રુપ કર્યું નથી, તો તમે કઈ રીતે આ ગ્રુપિંગ કરો છો? સમાન ધર્મ હોય તો ગ્રુપિંગ થાય. સમાન ધર્મથી જો ગ્રુપ સમૂહ રચના કરો તો 5 નથી પહેલા થતા, 4 થાય છે. અને દરેક સમૂહની અંદર જુદા જુદા કાઉન્ટર છે. તો એમ 5 ના પંચક તો સિદ્ધ થતો જ નથી. આવ્યું સમજમાં? તો આ બધા જ પ્રોબ્લેમ્સ ને કારણે અહીંયા સાંખ્યને લઈ ન શકાય. અહીંયા સાંખ્યના તત્વો પરક છે એમ ન લઈ શકાય. ઓકે, બરાબર છે. હવે જુઓ, જો નહીં લઈ શકાય તો મારે સમજવું શું અહીંયા? ઓકે, તો આગળ કહે છે તથાપि મૂળગ્રાહેણ સંખ્યોપસંગ્રહાદપી લક્ષણાર્થમ કેનચિત ધર્મેણ પંચસંગ્રહાકેણ ભાવ્યમ સચ તેષાં મતે ન સંભવતિ તથા સતિ પંચૈવ તત્વાનિ સ્યુઃ. મેં આ તમને સમજાવી દીધું. પાંચ તત્વોનો દરેક ગ્રુપ થાય છે. અતસ્તે નાના ભાવા એવ સ્વીકર્તવ્યા યદ્યપિ ભૂત તન્માત્રા આકૃતિ ચિંતયન અંતસ્થિત ધર્મા વક્તુમ શક્યન્તે તથાપि ન તે તથોક્તવन्तઃ મૂળ પ્રકૃતિર અવકૃતિર મહદ. હા, જો આ જે છે ને ત્યાં સાંખ્યની કારિકાથી લીધેલા છે કે મૂળ પ્રકૃતિ અવિકૃતિ છે, મહદ આદિ 7 પ્રકૃતિ અને વિકૃતિ છે, 16 વિકાર છે, અને પુરુષ પ્રકૃતિ નથી તેમજ વિકૃતિ નથી. એમ સાંખ્ય કારિકાથી સિદ્ધ થાય. સાંખ્ય કારિકા છે. મૂળ પ્રકૃતિર અવિકૃતિર મહદાદ્યાઃ પ્રકૃતિ વિકૃતયઃ સપ્ત ષોડશકશ્ચ વિકારો ન પ્રકૃતિર ન વિકૃતિર પુરુષ.
તો આ સાંખ્યકારિકા છે. ઓકે, બરાબર. સાંખ્યકારિકાની હિસાબથી તો ગ્રુપિંગ કરીશું તો આ પંચક થાય જ નહીં. અચ્છા, હવે બીજો એક એડિશનલ જો કહે છે કે કિંચનાય શ્રુત્યર્થ ઇતિ શ્રુતાવેવ પ્રતીયતે અતિરેકાત આકાશશ્ચ ઇતિ. જો મૂળ શ્રુતિ જુઓ, મૂળ શ્રુતિમાં શું કહ્યું છે? યસ્મિન પંચ જના આકાશ પ્રતિષ્ઠિત. તો મૂળ શ્રુતિની અંદર જો કહ્યું છે યસ્મિન, જેમાં 5 પંચજન્ય અને આકાશ પ્રતિષ્ઠિત છે એમ કહ્યું છે. આકાશશ્ચ પ્રતિષ્ઠિત. તો આ 25 નો રહ્યો, કેટલો થયો? 26 થવા જોઈએ. આકાશ ઉમેરાયું ને? આકાશ ઉમેરાયું ને, તો 26 થવા જોઈએ. તો 26 કેમ નથી, 25 કેમ છે? તો તેથી કરીને પણ આ સાંખ્ય સાથે એનો મેચ થતો નથી. આવી સમજમાં? હવે જો પૂર્વ પક્ષી પાસે આ બધાનો આન્સર પાછો છે, વળી એ નેક્સ્ટ સૂત્રમાં આવશે. બરાબર. જે હવે આગળનો જે સૂત્ર છે, સૂત્ર 12મો સૂત્ર, એમાં પૂર્વ પક્ષી આ બધાનો જવાબ આપે છે કે કેમ આકાશ જુદો કરેલો હશે, કેમ બીજા 5 જે 25 તત્વો છે જુદી રીતે એનો ગ્રુપ કરવામાં આવ્યો છે. એના પાસે ઘણા બધા એના આર્ગ્યુમેન્ટ્સ છે. પણ મૂળ જે એ તમે આર્ગ્યુમેન્ટ્સ વાંચજો, તમે જાતે વાંચો, ઈઝી છે, એમાં મારે જેમ સમજાવવાની જરૂર નથી. બરાબર. મૂળ સમજો કે મહાપ્રભુજીનો જે આર્ગ્યુમેન્ટ છે અહીંયા, મેં તમને પહેલા કહ્યું હતું કે પૂર્વ અને અપર સાથે સંગતિ કરીને જ કોઈનું ડિસિઝન કરવું. પૌર્વાપર્યેણ. તો પૌર્વાપર્યેણ જ ડિસિઝન કરો તો જ એ સંગત રહેશે, નહીં તો એ કોનો વ્યાકોપ કરશે? પૂરા પ્રકરણનો વ્યાકોપ કરશે. રાઈટ? બરાબર છે. બધાને વિકલ કરશે. શું હતું એક્ઝેક્ટ વર્ડિંગ મહાપ્રભુજીનો? કે સંદિગ્ધાનામ પદાર્થાનામ પૌર્વાપર્યેણ નિર્ણય ન તો સંદિગ્ધ વાક્યેન સર્વ વ્યાકુલોચિતા. એક શ્રુતિને સિદ્ધ કરવા માટે કેટલી બધી બીજી શ્રુતિઓનો વ્યાકુલ કરવો અને વ્યાકોપ કરવો ઇત્યાદિ. વ્યાકોપ અને વ્યાકુલ કરવાથી તો આ બધો ઇનકન્સિસ્ટન્સી ડેવલપ થશે. તો પૂર્વ અને અપરના જે સંબંધથી તો આને વિચારીએ તો એના પછીનો જે શ્રુતિ છે એના પછીની કે યસ્મિન પંચ જના આકાશશ્ચ, એ જે શ્રુતિ છે એમાં 18મી, એના પછીની જે શ્રુતિ છે એ કહે છે પ્રાણસ્ય પ્રાણમુત ચક્ષુરુરુત શ્રોત્રસ્ય ક્ષોત્રમ મનસો યે મનોવિદો. એવી રીતે પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષશ્ચ ચક્ષુ, શ્રોત્રસ્ય ક્ષોત્રમ, મનસ. એમ પ્રાણ, ચક્ષુ, ક્ષોત્ર, મન, એવી રીતે આગળ કહીને પછી કહે છે મનસૈવ અનુદ્રષ્ટવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. નેહ નાનાસ્તિ કિંચન ત્યાં સુધી જે કહ્યું છે ત્યાં એ કહે છે કે પ્રાણ, ક્ષોત્ર, ચક્ષુ, અન્ન અને મન, 5 પદાર્થો અહીંયા કહેવામાં આવ્યા છે.
અને એમાં પણ મહાપ્રભુજી અહીંયા કહે છે, તમને મહાપ્રભુજીનું એક વાક્ય બતાવું, જો કદાચ ત્યાં આપણને સ્પષ્ટ થઈ જાય તો સારું. અન્ન કહ્યું છે ને મહાપ્રભુજી? હા, તો એક મિનિટ. પ્રાણસ્ય પ્રાણમુત ચક્ષુષશ્ચ ચક્ષુક્ષોત્રસ્ય ક્ષોત્રમ અન્નસ્ય અન્નમ મનસો મન. સોરી, અન્નસ્ય અન્નમ મેં કહ્યું નહીં. ઓકે, હવે જો આમાં પાઠભેદ છે. હા, કોઈકમાં અન્નસ્ય અન્નમ નથી કહ્યું, બરાબર, અને અહીંયા અન્નસ્ય અન્ન કહ્યું છે. એટલે પાઠભેદના કારણે કાણવ પાઠ મેં તમને કહ્યું હતું ને, કાણવ પાઠ પણ છે અને માધ્યાન્દિન. હા, માધ્યાન્દિન અને કાણવ પાઠ બંને છે. હવે એકમાં નથી ને એકમાં છે. પણ અત્યારે મહાપ્રભુજીએ જે પાઠ લીધો છે એ મેં પાઠ લીધો છે એ પાઠ નથી લીધો. મહાપ્રભુજી અહીંયા શું લીધું છે? પ્રાણસ્ય પ્રાણમુત ચક્ષુ ક્ષોત્રસ્ય ક્ષોત્રમ અન્નસ્ય અન્નમ મનસો મન, એમ 5 નું ડિસ્ક્રિપ્શન જે આપે છે એ લીધેલું છે. એટલે પ્રાણસ્ય પ્રાણ એટલે પ્રાણ, ચક્ષુષશ્ચ ચક્ષુ ચક્ષુ, ક્ષોત્રસ્ય ક્ષોત્રમ ક્ષોત્ર, મનસો મન, અને અન્નસ્ય મન્ન. બરાબર, એટલે પ્રાણનો પ્રાણ અહીંયા જો ષષ્ઠી છે ને, બરાબર, તો પ્રાણનો પ્રાણ, ચક્ષુષશ્ચ ચક્ષુ, ચક્ષુનો પણ ચક્ષુ, ક્ષોત્રનો પણ ક્ષોત્ર, મનનો પણ મન, અને અન્નનો અન્ન. કયું ને ટ્રાન્સલેશન થાય તો. અને આપણામાં અન્નથી મન બને છે એવું કહેલું જ છે ને, યાદ તો છે ને એવું. તો અન્નથી જ મન બને ને, વિચારો ના, તો ખાલી કઉ છું. હા, તો અહીંયા જુદી વાત છે. અહીંયા શું છે? અહીંયા જુદી વાત છે, તો ખાલી કઉ છું. તો અહીંયા જો પૂર્વનો સંબંધ વિચારીએ તો પૂર્વ સંબંધની અંદર તો એમ કહે છે કે બ્રહ્મ જે છે તેમના અમૃતત્વ જે છે એ અમૃતત્વ બ્રહ્મને પ્રાપ્ત કરી, બ્રહ્મ જેવી જે અમૃતત્વ જે છે તે ઉપાસકને કઈ રીતે પ્રાપ્ત થાય? બ્રહ્મ જ્ઞાનથી. અને બ્રહ્મ જ્ઞાનથી કઈ રીતે સમજવું? તો કહે છે યસ્મિન પંચ જના આકાશષ્ટ પ્રત્યે, જે એમ ધારે છે કે આ બધા 5 તત્વો જે છે ને આકાશ ઇત્યાદિ બધા તત્વો આ બ્રહ્મની અંદર પ્રતિષ્ઠિત માને છે કે અધિકરણ માને છે, એ જે વિદ્વાન જે છે એ અમૃત બને છે, એને અમૃત પ્રાપ્ત થાય છે. બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇત્યાદિ જે પ્રાપ્ત થાય છે તેને. હવે એ જે પ્રાપ્તિ કરવા માટે એને વધારે જો સમજવું હોય કે આ પંચજનાહ શું છે, તો જો નેક્સ્ટ શ્રુતિની અંદર જો એને કોન્સન્ટ્રેશન કર્યું હોત કે પ્રાણસ્ય પ્રાણ, એને ક્લિયરલી શ્રુતિએ કહ્યું છે, જો પ્રાણ, ચક્ષુ, ક્ષોત્ર, મન અને અન્ય 5 થયા કે નહીં થયા? 5 મહાપ્રભુજી કહે છે કે અહીંયાથી લો ને, તમને સમજ નથી પડતી કે અહીંયાથી જો 5 લો, 5 તો ત્યાં પંચજનાહ તમને સમજમાં આવી. કેમ કે પ્રાણ પણ પંચજન છે, ચક્ષુ પણ પંચજન છે, બરાબર, ક્ષોત્ર પણ પંચજન છે, મન પંચજન છે, અન્ન પણ પંચજન છે, અને મન અને હા એટલે 5 થઈ ગયા ને, 5 ના પંચજનત્વ એનામાં છે. 5 પ્રકારની વૃત્તિ છે, એટલે ફંક્શન છે. 5 types of functions of પ્રાણ, 5 types of functions of ચક્ષુ, 5 functions of ક્ષોત્ર, 5 functions of મન and અન્ન. આટલું સમજમાં આવ્યું ને? બરાબર. તો એ ફંક્શન્સ જે છે દરેકે દરેકના, એના કારણે એને પંચજનાહ કહ્યું છે. મૂળતઃ 5 જ તત્વ છે, 25 તત્વ છે નહીં. સમજવાયું? 25 નથી, 5 જ તત્વ છે, અને દરેકે દરેક તત્વને પંચજન કહે છે. કેમ પંચજન કહે છે? પ્રાણ સમજવાના એ પેલા કુક્કલ ને એ બધા કે આ સમાન ઉદાન વિધાન એ સમજવાના. હા, એ હવે આવશે, આગળ આવશે. ના, તો ખાલી પૂછ. 5 ફંક્શન્સ ને જનરેટ કરે તે પંચજન. 5 પંચજન એટલે પ્રાણ પણ પંચજન છે, કેમ કે 5 પ્રકારના ફંક્શન્સ ને જનરેટ કરે છે. બરાબર.
એવી રીતે બુદ્ધિ, મન, બુદ્ધિ ઇત્યાદિ જે છે એમાં સંશય, વિપર્યાસ, નિશ્ચય, સ્મૃતિ તૃતીય સ્કંદમાં બધું વ્યવસ્થિત આપેલું છે. અરે વૃત્તિઓ છે, ફંક્શન્સ એની બધા જ ફંક્શન આપેલા છે. તો એ ફંક્શન્સ જે છે એ બધા તમે સમજો તો અહીંયા પંચજનત્વ સમજી જાય. 26મા અધ્યાયમાં 25મા. તો અહીંયા એ ભાષ્યકાર કહે છે પ્રાણસ્ય પ્રાણમ, એ અહીંયા પરના સંબંધથી અને પૂર્વના સંબંધથી એનું ડિસિઝન લો. અહીંયા સાંખ્યનો કોઈ વર્ણન જ નથી. સમજમાં આવ્યું? અહીંયા બ્રહ્મ એઝ અ અધિકરણ નો અહીંયા વર્ણન છે કે બ્રહ્મ જે છે એ અધિષ્ઠાન કઈ રીતે બને છે આ બધા એનો, અને અધિષ્ઠાનત્વ બ્રહ્મનો કઈ રીતે છે કે પ્રાણ જે ફંક્શન આપે છે એ ફંક્શન પણ કોના કારણે છે? એ પ્રાણમયના કારણે છે. હવે આનંદમય અધિકરણ યાદ કરો. પ્રાણનું જે ફંક્શન છે કોના કારણે છે? પ્રાણમયત્વના કારણે છે. સમજ? અન્નમય, પ્રાણમય, મનોમય, જ્ઞાનમય, આનંદમય. બરાબર. અન્નનું જે ફંક્શન જે છે એ અન્નમયત્વના કારણે છે. કેમ કે અન્નની અંદર એ અન્નમય તરીકે તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત સચ્ચા તત્યા ભવત નિલયંચ નિલયંચ વિજ્ઞાનંચ વિજ્ઞાનંચ સત્યમ ચ અનૃતમ ચ સત્યમ અભવત. તો ચક્ષુષશ્ચ ચક્ષુનું પણ જે ફંક્શન છે એનો બિહાઇન્ડ ધ સીન કોણ છે? રીઝન. ચક્ષુનો પણ જે ફંક્શન છે એ ફંક્શનનો પણ જે ફંક્શન છે એ કોણ છે? બ્રહ્મ છે. ચક્ષુષશ્ચ ચક્ષુનો પણ ચક્ષુ એ બ્રહ્મ છે. શ્રોત્રમાં સાંભળવાની જે કેપેસિટી ફંક્શન પેદા થાય છે પણ એનો જે મુખ્ય જે કોર જે છે એ કોર કોનો છે? બ્રહ્મનો છે. સમજમાં આવ્યું? આપણે જ્યોતિષ બધા અધિકરણોમાં જોઈ જ ગયા ને આગળ. તો એ આનંદમય અધિકરણની અંદર જે રીતે સ્પષ્ટ થાય છે એવી રીતે અહીંયા પણ સ્પષ્ટ થાય છે કે મનનો પણ તે મન છે. અન્નમાં જે મેટાબોલિઝમ પ્રકટ થાય છે, મેટાબોલિઝમનો પણ જે કોર જે છે પાછો આવ્યો ને સમજમાં? તો આત્મા જે છે એ સૂર્ય, આત્મા ઇત્યાદિમાં જો તમે અંતર્યામી બ્રાહ્મણની અંદર પણ જોયું છે. અંતર્યામી બ્રાહ્મણમાં પણ કહ્યું હતું ને. શું કહ્યું હતું? કઈ છે શ્રુતિ અંતર્યામી બ્રાહ્મણની? યાત્મનિ તિષ્ઠન યાત્માનમ અંતરો યમયતિ યસ્યાત્મા શરીરમ યાત્મા ન વેદ સાત્મા અંતર્યામ્યરત અંતર્યામ્યમૃત યાત્મનિ તિષ્ઠન યા આદિત્ય તિષ્ઠન ય સૂર્ય તિષ્ઠન ય ચંદ્રમસી તિષ્ઠન. યાદ છે અંતર્યામી અધિકરણમાં આવતું તો અંતર્યામી અધિકરણ. બરાબર. તો આત્માની અંદર રહીને આત્મા જાણતો નહીં, એ આત્મા એને જાણતો નથી. આત્મા ન વેદ યસ્ય આત્મા શરીરમ, એ આત્માને શરીર બનાવીને અંદર રહે છે ને પછી નિયમન કરે છે. હા, અંદર રહીને એનો નિયમન કરે છે. એવી રીતે પ્રાણની અંદર જે આ પ્રાણે તિષ્ઠન, પ્રાણની અંદર રહીને પ્રાણનું નિયમન કરે છે. ચક્ષુની અંદર રહીને ચક્ષુનો નિયમન કરે છે. ક્ષોત્રીની અંદર રહીને ક્ષોત્રનો નિયમન કરે. એ બ્રહ્મને સમજો. એ અહીંયા કહેવાનો આશય હતો. સાંખ્યનો કોઈ આશય છે નહીં, સાંખ્યને કોઈ લેવા દેવા છે નહીં. અહીંયા તો એ કહેવા માંગે છે કે જે કાંઈ પણ જે છે એમાં જેટલી પણ ફંક્શનાલિટી ઉત્પન્ન કરી છે, નેમ, ફોર્મ્સ એન્ડ ફંક્શન્સ, એ બધું બ્રહ્મના નેમ્સ, ફોર્મ્સ એન્ડ ફંક્શન્સ છે. આ કહેવાનો આશય હતો. ત્યાં સાંખ્ય લઈ આવ્યા પૂર્વ પક્ષી. અહીંયા રાખ્યા આપણે. અરે ભગવાન ચરણ ન કેરો ભરોસો પ્રણય ચરણ ન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના
सब जग मा जयंतेरो भरो चढ़ई न चरण न केरो साधन और नहीं या कली में जासो हो य निवेरो सूर का कहे द्विविधान धरो बिना मूल को चेरो भरोसो चढ़ई न चरण न केरो। वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण की, साईं जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की, द्वारिकाधीश की जय। सर्व वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण।